શંકરાચાર્ય છે ને એ ભજ ગોવિંદમ કહે છે ને, ભજ એટલે તું ભજન કર એમ નહીં, તું કેન્દ્રિત થા. ગો ઇતિ ઇન્દ્રિયમ, ગવામ ઇન્દ્ર ઇતિ ગોવિંદ. ઇન્દ્રિયોનો જે સ્વામી છે, તું આત્મા પરક તું સ્થિત થા. તું આત્માનું ધ્યાન કર. તું આત્મા છે, આ આત્મા છે એ આની સાથે કઈ લેવા દેવા નથી. તું પ્રકૃતિમાં ખોટો ફસાણો, સત્વ ગુણ, રજ ગુણ ને તમો ગુણ થી પર રહેવા વાળો હતો. એટલે તો આનું પૂજન થાય છે. એનો મતલબ છે મહાદેવજી ત્રિગુણાતીત છે, એટલે ત્રંબકમ કહેવામાં આવે. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ નથી. હું ચેલેન્જ સાથે કહું છું અને આટલા બધા આત્મગૌરવ સાથે કહું છું, આમાં કોઈ ખોટું ન લગાડે. જે મહાદેવનું ભજન નથી કરતો એને મોક્ષ મળે જ નહીં. કારણ કે ત્રિગુણાતીત થવું પડે. એક વખત તમે ત્રિગુણાતીત થાવ તો એને મળી શકો. અને ત્રિગુણાતીતને ભજવાથી જ ત્રિગુણાતીત થઈ શકાય. જેણે એના દરેક જન્મોમાં ભગવાનની ઉપાસના કરી હોય અને છેલ્લે એને મહાદેવની ઉપાસના પ્રાપ્ત થાય. કદાચ તમે મહાદેવના ભક્ત છો તો તમારે સમજવાનું કે તમે પૂર્વ જન્મમાં બહુ સાધના કરી છે. હજી અમે મહાદેવની ભક્તિમાં નથી પહોંચી શક્યા તો એનો મતલબ છે હજી અમારી કક્ષા એવી નહીં થઈ હોય. હજુ પણ તમને મહાદેવ પ્રત્યે મહાદેવની સેવા પ્રાપ્ત ન થાય તે મને એવું થાય કે સોમનાથમાં જે સોમપુરા બ્રાહ્મણો હોય મહાદેવજીની પૂજા કરતા હોય, એનો શ્રૃંગાર કરતા હોય, અમારા વારાણસીમાં બધા મહાદેવજીનો શ્રૃંગાર કરતા હોય, ત્યારે મને એવું થાય કે આણે કેટલા જન્મો સુધી એવી ભક્તિ કરી હશે. એ ત્રિગુણાતીતની સાધના કરી રહ્યા છે.